દાદરા ખાતે ગત રોજ યોજાયેલ ભવ્ય આયોજનમાં દાદરા તાલુકાની પ્રજાએ કળિયુગ અને સતયુગના સમયકાળના દર્શન કર્યા હતા, જેમાં ઉપવિધ સ્કૂલ ઓફ સાયન્સના બાળકોએ વેશપોષાક સાથે અલગ અલગ વિભાગમાં કૃતિઓ રજૂ કરી હતી। આજના યુગને આધુનિક યુગ કહેવામાં આવે છે। હવે પછીના બાળકો જન્મની સાથે મોબાઈલથી પ્રેમ કરતા થઈ ગયા છે। ઘર પરિવારના એક સભ્ય તરીકે મોબાઈલ હવે રહેવા લાગ્યો છે, જેનું મૂળ કારણ સંસ્કારથી દૂર રહેતા પરિવારો છે। જોકે ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના છેલ્લા 6 વર્ષથી પોતાના વાર્ષિક મહોત્સવમાં ઘર પરિવારમાં સંસ્કારોનું સિંચન થાય તેવા વિષય પર આયોજન થાય છે। ગતરોજ યોજાયેલા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના વાર્ષિક મહોત્સવમાં મેં સમય હુંની થીમ ઉપર આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ સતયુગ સમય કેવો હતો અને આજનો કળયુગ સમય કેવો છે તેના ઉપર અલગ અલગ વિભાગોમાં બાળકોએ વેશભૂષા સાથે સુંદર પાત્રો ભજવ્યા હતા, જેમાં નેનાવા મઠના ગાદીપતિ 1008 શિવપુરી મહારાજ સાથે અનેક આગેવાનોની હાજરી જોવા મળી હતી। બાળકોના માતા પિતાનું માનીએ તો આવા આયોજનથી બાળકોને શાળામાં જ યોગ્ય અને જરૂરી શિક્ષણ મળતું હોય છે, જેના થકી બાળકો પરિવારના નજીક રહે છે। મારા પરિવાર અને મારા છોકરાઓ જે ઉપવેદ સ્કૂલની અંદર ભણી રહ્યા છે હાલની તારીખના અંદર, તો કેટલાય સ્કૂલોના તમે પ્રોગ્રામો જોયા છે જે ફિલ્મ ગીતો ઉપર હોય છે યા બીજા બધા આડકતરી રીતે બધા પ્રોગ્રામો બનતા હોય છે, પણ આ ઉપવેદ સ્કૂલની અંદર એક મેં ખાસિયત જોઈ છે કે જે સનાતન ધર્મ ઉપર, વ્યસન મુક્તિ ઉપર, મા બાપને કેવી રીતના રહેવું, છોકરાઓ સાથે કેવી રીતના રહેવું, મોબાઈલ મુક્ત કેવી રીતે કરવું, વ્યસન મુક્ત યજ્ઞ જે રીતે વર્ષો પુરાણી જે નાલંદા વિશ્વવિદ્યાલય જે આપણે બળીને ખાક થઈ ગઈ હતી એનું પુનરાવર્તન આજે થાય છે, જે જોઈને મારા રૂવાટા રોમટા ઊભા થઈ ગયેલા, જેના માટે હું ઉપવેદ સ્કૂલનો આભારી છું। ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આયોજિત એન્યુઅલ ફંક્શન 2025 મેં સમય હો વાર્ષિક ઉત્સવમાં નાના બાળકો દ્વારા આજના સમય આધારિત પ્રવૃત્તિમય મોબાઈલ, અંધશ્રદ્ધા, ભક્તિભાવ અને માતા પિતા પર આધારિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોબાઈલ એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે તે આધારિત એક સંદેશ પાઠવે છે। ઉપવેદ સ્કૂલના આયોજનમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધાર્મિકતાના દર્શન થાય છે, એ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે। અત્યારે ભારત દેશ સહિત વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ડૂબકી મારી ધન્ય બની રહ્યા છે। ગત સાંજે યોજાયેલ ઉપવેદના આયોજનમાં મહાકુંભના દર્શન સાથે રામાયણ, મહાભારત, ગીતાના ધર્મ પુસ્તક પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા। જોરદાર તાળીઓથી આપણે નાના ભૂલકાઓને વધાવીશું, જોરદાર તાળીઓથી।